એટલે મારે તો આ મેઠીઓ હવારાનો છે કે ચા રખડવા જતો રહ્યો હે ને તો હવે તો આવે તો સારું હવે તો આ બધું વારવાનું બારવાનું બધું પડ્યું છે રમણ ભમણ તો હવે તો અટકાળું એક તો રખડી રખડ કરે ને આખો દાડો ગામમાં જીનીઓની રાડ લાવે હવે તો હું એને કંટાળી ગયો આને તો ના હોય ને તો પોર તો બહાર એક હોસ્ટેલમાં ભણવા મોકલી દેવો રોજ ઉઠીને કોકની કોકની રાડ આ બધા ને આવતો લાગે લાઈન ટોકો પડું એ મેઠિયા હા બાપા. એટલે આયાને શું કરે અહીંયા બાપા આયો. એટલે આયાને આ બધું રમણ ભમણ મિલીને જા નાહી જાય તું ઓ બાપા ઈ ખેતરમાં ગયો તો ખેતરમાં શું કરતો હતો રખડતો તો. એટલે આ રખડવાનું નહીં આ પેલા ઘરે હમું કરીને જવું પડે બધું ઘરે પૈસા કરો પેલા પૈસા આલ મને. પૈસા હાલો તું આ બધું વાર નાખ એકદમ નહીં પેલા મને પૈસા આલ. એ પછી હાલો પેલા વાર નાખ પેલા પૈસા ન મિલી એક. હવે હમણાં મિલી છે ઉભો થઈ ગયો તો આ વાર નાખ બધું નકરા પૈસા ઘડીક થાય આ બાર આટા મારી નાખે લાવ બાપા પૈસા પૈસા નહીં વારું મારે. અલ્યા આવાર નહીં વારું મારે પૈસા આલ મને. આ વાર નાખ પેલા પૈસા આલ. પૈસા હાલો વાર તું કામ બામ કઈ કરવું નહીં નાખો દી રખડવું નકરું ભાઈ વાર નાખ આ મસલ કાઢ નાખજે મસ્ત બાપુ તો આવું ઘરે તો આમ ઘડીક પગ ટકકો તો નહીં સારો તો રખડ ને રખડ આખો દી બસ ચોખ્ખો કરી નાખ મસ્ત પૈસા લાવો ઘડીક થાય ને પૈસા લાવો આ બેંક કરીને તને ઘડીક થાય ને આલ દઉં પૈસા પૈસા આલતું નહીં વાપરવા. હવે પૈસા લાય. પૈસા જ નહીં શું આલું તને પૈસા ન મિલી એક. અલા નહીં પૈસા ના કમણા મિલી છે મને પૈસા આલ ને તું. આખો દાડો પૈસા ના મને પૈસા આલ. પૈસા નહીં જા મારે પૈસા લેવા. જા ઓલા ગામમાં જતો રહેજે કોક આવશે ગામમાં નહીં જાઉં મારે પેલા પૈસા આલ મને. અલ્યા મારો શું માન છે નહીં કાતો મારે પૈસા જ લેવા. શું કરી પૈસા લઈ જઈ વાપરવા. અને આખો દાડો ના ખાવા જેવો હોય શરદી થઈ જાય આજો શેડા નીકળે નાકે ભલે ના કરતા. મને પૈસા આલ ને તું. ના પૈસા નહીં હાલવા જા પૈસા મિલે. આ તો જબરજસ્ત છે છોકરું પૈસા આલ મને. અલા નકરો તું જા હોય તો રાડ લઈ લઈને આવે બાપા પૈસા આલ. અલા નહીં પૈસા પૈસા ન મિલી. ચોટલી મને પૈસા નહીં આલ. પૈસા આખો દાડો પૈસા આ ચોટો ને બોટો આવું બાંધીને ફરે નકરો મને પૈસા આલ પેલા. અને જબર કરી આને તો આલવા પડશે થોડાક પૈસા આને પૈસા આમાં દુકાને જાવું હે. દુકાને શરદી થાય ખાતો નહીં પાછો આ નહીં કહું. અને ગામમાં રાડ આવી ને હા તો વસોડી સાચતો સારું નહીં બહુ રાત બાર નહીં લાવું. નહીં લાવે ને ના. આલા 50 રૂપિયા હા હો સારું હું જાઉં ગામમાં. અને ગામમાં માથાકૂટ કરતો નહીં કોઈની હંગાત આ નહીં કરું. ન કે એવો વસોડીશ ને આ નહીં કરું હવે. હાર જાઉં હું બેઠો છું તરત આ પછી આપણે ખેતર જવાનું હજુ આજે 50 રૂપિયા લેવાના બીજા. હા આપણે ખેતર ઓલું કામ કર્યું કે નહીં ઓવે 50 ની 100 રૂપિયા આલીશ તમ તારો સારું હારું જા 50 રૂપિયા લે. ઈ મને 50 રૂપિયા લે મારા બાપા. આયો રે માં લાબુ ડોહો મારે બેટો રોજ એક સુઈ જાય. આજ તો રે આ પત્તું જ એના મોઢામાં કાઢી દેવું છે. આ પત્તું તોડી એના મોઢામાં કાઢી દઉં તું આજ તો રોજ બહુ બહાર ઉતું હોય મારે તો રમવા દેતું નહીં. આ તો એના મોઢામાં કાઢીને જતો રહું જો ભલે પડી હોય. હારું હું તો અને આ છોકરું આવ્યું હવે કોનું છોકરું મને ખબર નહીં પણ લાઈન ઘડી ખુઈ જવું હવે હમણાં આવવાનું છે ને રંગા હાથે પકડી લેવું હાલદાન તો આ તો છોડવો નહીં અને મારવું આ તો આવી જાય ને દદન દદન કરું રોજ ઉઠીને કંટાળો લેવડાવે પેલો લાબુ ડોહો પાછો ઉઈ ગયો ને હવે પાછું જવું એના જોડે. મારે બેટું રમવા નહીં દેતું આજે એને ઊંઘવા જ નહીં દેવાનો મારે આજ તો પાછું જવું હું. એના મનમાં એમ કે હુઈ ગયો હશે એના મનમાં કે આ બીજી વાનું તું મોઢામાં નાખતો જાય મારા તો તું રમવા નહીં જતો. રમવા જતો તો એક રમવા જવાય ને. આ મારા ઘરે આવવાનું છે શેરી રમવા તો છું તો ગમે તો રમું. મેળી છે બીજું જોડું બાપા કઈ જવાનું. તારા બાપા જવાનું નહીં તને લપકા લેવા હે હારું પણ કંટાળો લેવો દે છોકરે તો
મારા બાપા કીધું મને માર્યો. મારા બાપા કેવું કરે છે. લાભુ ડોહણ વાળો લેવાનો મને માર્યો આજ. મારા બાપાને હમણાં કહી દઉં હતા પેલા દુકાને જતા હું રમું કરી કઈ જાઉં દુકાને નહીં હાલ નહીં રમવું. હા મેં મસરી ડોહું લાગે હવે એના જોડે જાઉં પેલા એ માર બેટું રમવાનું ચાલ કયો હતું આ હમણાં આ બધાને કયો હતું પણ રે ને આ બધો ખબર રાખું રે કયો હતું રે ને હું એક તો આ ખર ખોદું હું કયો હતું મારે કોદારી જ નહીં જતી રહી લ્યો. મારે બેટું હરી કરીને આવ્યો તો અહીં કઈ નહીં અચરાને પાછું જવું પડશે મારે. ભૂત જ લાગે લે આ તો ટીનાજીનો છોકરો હે મેઠિયો. લે મેઠિયા હા લે લે પૈસા લો તું હમણાં લપકો લઈ જા મોહન તો નહીં ગણ કીધા ગણે કોઈ તું તું જતો ને પહેલી વાર હું નતો કોણ તું મને નહીં ખબર ટીનાજી આગળ થવું રે ને તારો ટીનાજી આગળ જવું કામ કરવા દેતો નહીં ખેતરમાં કામ બામ કરવા દેતો નહીં ટીનાજી આગળ જવું હેરો મારા હવે લાભુજી ને કેવું પડશે એને બાપા આગળ લઈ જાઓ આને મેઠિયા ને લાભુજી ને કેવું પડશે લાભુજી આગળ લઈ જવું હેરો શું હે મસરૂજી તમને આ વખત પડતો હતો ને મેઠિયો આ છોકરું તો મને મગજ હતો એવું હતું હું તો યાકુર ખાડમાં તારો ચાલો એનો બાપા આગળ લઈ જાય એનો ટીનાજી આગળ મોઢામાં પત્તું નાખીને જતો રહ્યો એવું હતું ચાલો 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 એને કર નાહી જાય ચાલો એના બાપા જોડે આજ લઈ જાવ હોય મેલવો નહીં ને ના ના બાપા જોડે જ લઈ જાવ હાલી હા નાહી જાય ને ચાલજો હક્કા ના જાય ઓય લે આયા પાટો મેરે તમને લે માર જે એક કરે મને હમણાં છોડા કરે લે તા લાપુજી બધાય લે એ મને લે મિલે જાય લે ચાલો ચાલો ને જતો રહે ચાલો હમણાં ખબર કરો ના મારે તો ઓલો મેઠિયો શિખર હવારાનો પૈસા લઈને ગયો કે બાપા દુકાને જાવું બપોર ચડી ગયા પણ શિખર આવ્યો તમ નહીં. મારે તો જાવ તું ખેતર પણ કીધું આવે એટલે એને થોડું ઘણું ખવડાવીને પછી લઈ જવું હારવાર પણ આજ તો આવ્યો નહીં. કંઈ ડખો કરે નહીં થારું ગામમાં આજ તો ના કંઈક મારે તો કાયમ એના નામની દાળ હોય રોજ એક ને એક ડખો આજ જો હનાદાએ પાછો આવે તો સારું તો એને ખેતર ઉપર હાજ સુધી લાભું જ નહીં આજ તો. ત્રીજી આગળ લઈ જાય લાભુજી ના બહુ વખત પડે હા તો હા બધા મેદાન જે થઈ ગયો લાગે છે ના મસરૂજી લે ચાલો હે ત્રીજી આગળ લઈ જાય ને એ તમે તો પણ મારા છોકરાનો વરઘોડો કાઢ્યો શું? લા તમારો છોકરો તો જબર વખા વાળા મેઠ્યો બાપા મારે બી અલ્યા મસરૂજી લાભુજી તમને શરમ આવે કે નહીં? પણ ભલા માણસ આ છોકરું છે નાનું તે છોકરું તો પણ સમજાય તમે નકા હમણાં એકાદાને બે ના વસોડી નવકરજી હમણાં એક પડી જાય કાનપુરિયાની. તમારા છોકરા લઈ દેવાય હવે ઘરે આવીને દબડાવું મિલો નકા હમણાં ગોત્યા હાથ નહીં આવો. લે આ તમારા છોકરે હું તો યાકુર આ તો છોકરું છે આવું હે છોકરો પણ એ તો તમારે ખબર રાખવી પડે ને. તે તમારા છોકરા મગજ અડધું હોય હમણાં તો એક કાનપુરિયામાં નાખીશ ને હમણાં હું સટકાઈ દીધી હમણાં વાત કરો તે
શું કર્યો છોકરા? અલા અલા મને સોમી કર રે આ મેઠીને સમજાવતો હોય તો અલ્યા શું પણ આ છોકરા તમે શું એવું કરી નાખ્યો તે આવો ટીનાજી તમે શું કહો અલ્યા મસરૂજી પણ તમે તો છોકરાનો તો વરઘોડો કાઢ્યા મારા એકલા ગામમાં. લાભુજી એકલા મારું તમને પોડો ખબર હોય ને તો બોલશો નહીં. શું કરી નાખ્યું? શું કર્યું? કે તમારે એક છોકરા હોય તો આવું કરવાનું. અલ્યા પણ તમને તો ખબર છે કે આ છોકરાનો થોડોક બુદ્ધિ ઓછી છે એટલે આ હું પણ તમારે આવું ના કરવાનું હોય. ખર ખોદતો તો મારી માથે આવીને બેસી ગયો માથે ને બેસી ગયો ઓય આખા તો પણ ભલો ગામમાં તમારે મને કેવું તું ને અહીંયા શું લેવા મારવા પડે? અરે ટીનાજી તમારા છોકરાને એક ધોલ મારી નહીં મોઢે અમને. સડાયો હે અલ્યા મોઢે નહીં હવે છોકરું આવું છે તો ભગવાને જો આવું આપ્યું તો પછી સાચવવું તો પડે કે નહીં? તો શું તો આના તો મેં કેવું મારે? હતો પણ આખો દાડો કેટલું પૂરી રાખું? પણ આખા ગામમાં રાણ હે. આશ્રમ કેટલા બનાયા હે મેં આશ્રમ તો વેચ્યા મને કે મારે દુકાને જાઉં મેં કીધું દુકાને જઈને તરત આવતો રહેજે આને આખો દાડો શેમમાં રાખો તો પણ હવે તમને લગતા ગયો મને શી ખબર. તમારા ના પોહતો તો આશ્રમ મેં વેચ્યો હવે કોઈ છોકરા ભલે ગમીવા હોય ગાંડા ખેલા હોય પણ આશ્રમમાં છોકરા કોઈ દી ના બી લેવાય. તાણે તમારે આપણા પોચ ના હોય તો છોકરા જ ના જણાય. પણ તો તમને એવી ખબર પડતી હોય ને તો તમારા આપણે તો છોકરાને ભગવાન- રખાય. આ તો કુદરતના ઘરનું છે ગમે એવું છોકરું આવું હાજુ કાઢું ભગવાન આપ્યું તો આપણે સાચવવું પડે. પણ એ લાભુજી આ ઘરમાં ચેરી એક કોર તો બાયણો હે નહીં અહીં તો અમે તો અમારા ઘરમાં અમારી રીતે રહેતા હોય એમાં બાયણાનું કઈ જો જરૂર ભાઈ, નહીં. ઘરમાં પૂરે એ ટીનાજી ઘર જેવું સાપરું હોય ને તો હોનાનું પણ હા. અમારું એવું કેવું હોય કે તમારા છોકરાને ઘરમાં પૂરી રાખો. એવું નહીં તમારા ઘરે બંગલા હોય કે તમારું સાપરું આમ ભાગીને ના ખાય તમારા ના બંગલા ભાગે. પણ તો તમને ખબર પડી જોઈએ તો આ ખબર. પૈસાને એટલે એ લાભુજી હવે કાર કરો તમે કાર કરો તો સારી વાત છે. સાચું કે એટલે કાઠું પડે તમને. કાઠું જ પડે ને. એવું નહીં તમારા ભલે બંગલા રહ્યા અમારે ક્યાં સાપરા હરગાઈ ના દેવાય. એટલે બંગલાની વાત નહીં મારા કરતો. મારા એવું છોકરાને દબડાવો હા ખબર પડે. છોકરું ગરીબનું છોકરું કરો તમે લે પણ લાભુજી શું હોય પણ ટીનાજીની વાત સાચી છે શું હોય ગરીબનું છોકરું હે કે નહીં હોય આપણે મરાય એટલે એ નહીં. વાત તો મસરૂજી સાચી છે મરાય ના મારા એની વાત સાચી ખોટી તો નહીં મસરૂજી હા શું મન બુદ્ધિના છોકરા હોય કે નહીં હા તે આવું તો બને બને પણ ગાંડા વેળા કરે પૂડું એમનો છોકરો આજ મને એક અઠવાડિયે જતો હતો એ છોકરો એક અઠવાડિયે હા તો હું એ ખેતર કામ કરતો હતો ને મારી માથે આવીને બેસી ગયો હું પણ શું કહું હે મારું લપકું લીધું લીધું હા તમારું લીધું લીધું અને આવા છોકરા કોઈ હોય મન બુદ્ધિ ના બરાબર હા, વાત તો સાચી. લે લે વાત બુદ્ધિ આપણે એવું બુદ્ધિ નહીં રાખવું. એટલે ને આ તો આપણે ટીનાજીને સમજાવી હા, છોકરાને કઈક કરે કરે વાત સાચી એને અને- બુદ્ધિ નહીં તાણે આપણું લપકું લીધું ને હશે જવા દો હા, હું શું હા. કહું સમાધાન કરી દીધું આપણે આપણે જે બેને પણ સમાધાન કરી નાખ્યું એટલે શું કહું અમે ટીનાજીને કહેવી કેવી કે ભાઈ હા. થોડું ધ્યાન રાખજો ધ્યાન છોકરા રાખતા રહેજો આવું થાવું ના જોએ જોઈએ લા ટીનાજી બોલો બોલો. જો અમે વધુ તમારા- બોલી ગયા હોય તો ભૂલચૂક અમારી માફ કરજો હા હા તમારા છોકરાને બુદ્ધિ નથી કે નહીં હા, તાણે અમારું મારો નામ કહેવાનો લીધું. મતલબ જ ઈ ને કારણ કે હશે. મારા છોકરા થોડુંક મન બુદ્ધિનું છે હા બરાબર એટલે આલ્યું જાતું તમારે લપકું લઈ લીધું છે હું જ સ્વીકારું હોતા ના મેં ના પાડી હા, એટલે તો કારણ કે હવે એ તો ઈ હાથ કરે જ શું છે કહું? હવે હાથ તમે નહીં રાખજો. માનો હાલ હમણાં પૈસા હું નતો હાલતો ને હા. તો મને મારેલો મને મારી શું હરું વાત મારો છે? પૈસા લઈ ગયો એવું એમ તાણે આ તો એટલે હું તો સ્વીકારું જ છું કે આ હે મને આવી લપકું, ખબર બરોબર? નથી કે તમારો છોકરો મન બુદ્ધિ નો મારે હોય અમુક વખત હક પકડે ને હા એટલે મારે ઝૂકી જ જવું પડે નકર જી હાથમાં એવું મને ચોડે પાછો. આ તો અલ્યા, ટીનાજી, આ તો અમે ટીનાજી. હતા આ તો અમે હતા હા, એવું ને નહીં કે બીજા કોઈક હોય ને વાત તો સાચી છે લાંબુ મોટા પાયે કરે ઝઘડો લાંબુ થાય. કરે લાંબુ આ કરે તો મને તો મારતો જ તો લ્યો ને હમ, હમ. પાછો નવઘણજી ઈ તો એવું નહીં તમે કું હોય વારી મસરૂજી કરે તો ચાલીને લાયા ને. કહી દે. સાચી છે. મસરૂજી ચાલીને લાયા ને હમ. પછી મને ખબર પડી એટલે કીધું આ તો ઓલું છોકરું હાલપકું લઈને જીતું ઈ હા, હે. જો હવે મેં કેવું મેં આ સોચીને વાંચ્યું હજી હા હે ને આને તો મારી મારી હું તોડ નાખું રોજે મને રોજ. ખબર નથી કે આવું કે આ હે ટીનાજીનું છોકરું હે. હા, રોજે રોજ એકાદી રાડ લાવ પડો એવું હે તો હું એ કંટાળ્યો હું મેં થોડુંક હાચવી રાખજો હો. એને મને એમ નવગણજી, થાય કે હે. મેં કેવું આ છોકરું જો મન બુદ્ધિનું એટલે કેવું હોઈ આ રહ્યું જો કેવું હોય જો લે અત્યારે શું કર્યું હોય ગયણી ને બધું જોજે. મસરૂજી હવે જવા દો મસરૂજી આપણે બાબુજી, જા. હા. મને એમ થાય કે મેં કેવું ના, પણ ના, ખરેખર અરે, એવું ના, ના ના, તો એવું કરાય હે. નહીં. પાપ મેં ના પડે આઈ મત ને જો. તો ભગવાને જે આલ્યું એ પણ હા, આપણે જે આલ્યું, સાચવવું પડે જે આલ્યું હોનાનું હા જો તમે આવું કરો કે આશ્રમમાં મૂક્યો ને આમ, હા. તો કાલ બીજા મૂક્યા બીજા આવે મૂક્યા આવે એટલે આ આપણે આને સાચવવું પડે હા હા. આ મન બુદ્ધિને ક્યાં વાત મૂકવું એટલે જ આપણે ને. આપણે ભગવાનના જે અરે લેખ લખ્યા હોય ભગવાન તો આમાં થાય. એ નહીં. આલે એટલે પારો પડે અને એવું નહીં આપણા નસીબમાં આની ચાકરી કરવાનું હા, આપણે લખ્યું હોય લખ્યું છે, હા. એટલે આપણે કરવું પડે. ભોગવવું પડે વાત સાચી. બરાબર સમજ્યા કે બરાબર નહીં? એટલે તમ તાર એવું જો હા, હું હા. તમારે લગતા માફી માંગુ ના 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 ના, 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 મારા એવું છોકરા થોડું જે ભૂલ કરી એ બદલ હું તમ તાર માફી થોડી માંગુ. સમજાવજો છોકરાને, કારણ કે હો. સમજાવજો આ તો અમે બુદ્ધિ હતા નહીં. અને બીજા કોઈ હા હોય વાંધો ને, નહીં અને હું તો એને તમ રાડ તાર લાવે તમને તોય તમ તાર હા. તમે જાઓ કે નહીં હા. તો હું એને થોડોક ઠપકો આપું ઓય યાર કોઈના લપકા ના લે બરાબર હા હા, એવું અને કહેજો હો. ભૂલચૂક માફ કરજો એ બરાબર હાર. માફ, હો. તાર આવજો તાર એ હાર, જય રામ માતાજી. રામ. નવઘણજી હા આ તો મન બુદ્ધિના છોકરા હોય ને હા એટલે આ તો એવું રે રે આપણે એવું ના રાખવી અમે મને એવી ખબર નથી ને પછી એવું ના મરાય કોઈ દી પણ મને એવી નથી ખબર કે આ ટીનાજીનો છોકરો હોય એવું હતું એમ મને ક્યાં ખબર હતી આ તો તમે પકડીને લાયા ને એટલે કીધું મસરૂજી આ તો આવે મેં પાડી ગયો હું
શું વાત આ તો છે મેઠિયો લાગે ટીનાજી ને કહું ના હોય હોય અરે મને ખબર લાભુજી નું લપકું નહીં લીધું લાગે આ તો મારી માથે બેહી ગયું. અરે 2 વાર લપકું લઈ ગયું મારું એવું હોય ને તો હા. એ ઊભું થા ને પાછું હુઈ જાય હે આ શું કરીને આવ્યો ઓલા બેને બાપા મને માર્યા તે એમને ના મારે કોઈ મેં કઈ નહીં કર્યું તો ઈ તો કહેતા હતા કે મને ઓલું મોઢામાં પત્તું ખવડાવીને જતો રહ્યો ને ઓલા કે મસરૂજી કે મારે માથે ચડી ગયો તો એ તો ઉપર બેઠો તો એ વાંકા તો ઉપર બેઠો એવું ના કરાય કુક ને હમ. હવે હે ને હવે એવું નહીં કરવાનું હો હાલું હવે આજથી સુધરી જવાનું હાલું નકે આ તો જો રોજ રોજ બધા મારી લગતા રાડ લઈને આવે હવે મારે મોઢું દેખાડે એવું નહીં રહેતું હાલું પણ હો ને પાકું ને ઓવે તમ તાર તને બીજા પૈસા આપું લે વાપરવા હો હાલું હાલે હાલે આ બધા રાખ હમ. હો હાલું અસલ લુગડા લઈ આવજે અને મસ્ત આયા આ ચોટી બોટી બધું કપાઈને આ ઓલા મસ્ત કરાવી નાખજે વાણંદ ના તાજે નો હાલું તમ તાર આપણે બે પછી ગામ જાવી હાલું હારું લે તણ હું હુઈ જાઉં ખાલી હા હું જા થાકી ગયો હે ઓવે બહુ મારે નતો ને બહુ માર્યા બહુ માર્યો? ઓવે શું મારી તું ચંપલ મારી ચંપલ મારી તું ઓવે હારું લે મારા છોકરા મટી જાય હો હાલું હારું હોઈ જા કડીક જો મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે જેમ કે અમારે આ મેઠિયો જે મન બુદ્ધિનો બાળક હતો તે ગામમાં અવારનવાર જનાવરના લપકા લે એટલે રાલ લઈને આવે એ રીતે કોઈ પણ મંદ બુદ્ધિનું બાળક હોય તો એવું કોઈ રાખવું નહીં કારણ કે મંદ બુદ્ધિના બાળકને ખબર ના પડે એ રીતે ગમે એના લપકા લેતો હોય માટે આપણે જાગૃત બની એવા બાળકને થોડો સપોર્ટ કરો જેથી એ સુધરી શકે માટે જો મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી રામાધણી કોમેડી હાઉસ ચેનલને સબસ્ક્રાઈબ કરો